નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર ભયંકર વરસાદ પડી રહ્યો છે। આ ઉપરાંત કેટલાક વિસ્તારોની અંદર વાવાઝોડું પણ ચાલી રહ્યું છે। માલપુરના મેઘરજની અંદર વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે મિત્રો અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થવાની ઘટના સામે આવી રહી છે અને જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। તો મિત્રો અત્યારે એવા જ એક સમાચાર સામે મળી રહ્યા છે કે માલપુરના ખલીપુરની અંદર યુવક ઉપર ઝાડ પડતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું। મિત્રો મળતી માહિતી મુજબ ખલીપુરમાં રહેતો ભાવેશભાઈ પ્રભાતભાઈ ખાંડ, જેમની ઉંમર 25 વર્ષ, સાસરી જાલોદરથી સાંજે પત્ની અને બાળકો સાથે બાઇક પર માલપુરાના ખલીપુર ઘરે આવવા નીકળ્યો હતો। દરમિયાન રસ્તામાં અધવચ્ચે બાઇકમાં પેટ્રોલ ખતમ થઈ જતાં બાઇક ચાલક તેની પત્ની અને બાળકો રસ્તામાં ઉતારીને પેટ્રોલ પુરાવા આવ્યો હતો। તે દરમિયાન પેટ્રોલ પુરાવીને પત્ની અને બાળકને લેવા માટે પરત ફરી રહ્યો હતો। તે દરમિયાન મોડાસા અણીયોર રોડ ઉપર આવેલા સુલતાનપુર પાસેથી પસાર થયો હતો અને તે દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું અને બાઇક ચાલક ભાવેશભાઈ ખાંટ, જે ખલીપુરની અંદર રહે છે, તેના ઉપર અચાનક વૃક્ષ તૂટી પડ્યું હતું અને તેના કારણે તેનું ઘટના સ્થળે મોત થયું હતું। તો મિત્રો આ તો આજનો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।